નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ મહત્વનો વિભાગ એટલે કે સેટ વિભાગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. વિજ્ઞાન ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પોતાની લાડકી વહાલસોય અર્પણ વિદ્યા સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સાથોસાથ અર્પણ વિદ્યા સેતુની યુટ્યુબ ચેનલની અંદર આપનું પુષ્પગુચ્છથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જો આપ પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હોય તો અર્પણ વિદ્યા સેતુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. અમે વારંવાર આવા યુટ્યુબ ની અંદર વિડીયો અપલોડ કરવાના છીએ અને સાથોસાથ ફ્રી કન્ટેન્ટની અંદર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ આ ફ્રી કન્ટેન્ટનો લાભ લઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એનએમએમએસ હોય, જ્ઞાન સાધના હોય, વિક્રમ સારાભાઈ હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એમની સિસ્ટમ અને તમારા સ્ટાન્ડર્ડની ધોરણની સિસ્ટમ થોડી અલગ છે. સમજીએ પહેલા સૌપ્રથમ તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. હવે તો તમારા ધોરણની અંદર તમારે ઘણી વખત ટૂંકનોંધ પણ આવે. ટૂંકનોંધ એની અંદર તમારે પ્રશ્નોત્તરી પણ આવે. એ પછી પ્રશ્નોત્તરી ટૂંકની અંદર હોય, 2-3 વાક્યની અંદર હોય કે 4-5 વાક્યની અંદર હોય કે વિસ્તૃત પ્રશ્ન પણ હોય. એની અંદર તમારે વ્યાખ્યા પણ લખવાની આવે. વ્યાખ્યા એની અંદર તમારે પ્રયોગ પણ આવે તમારા ધોરણની અંદર. અને આ બધું જે તમે સ્કૂલની અંદર શીખો છો ને એ બધું વર્ણનાત્મક આવે. વર્ણનાત્મક, અને એ હંમેશા સબ્જેક્ટિવ કહેવાય. સબ્જેક્ટિવ અને એ સબ્જેક્ટિવ એ તમારા ધોરણની અંદર આવતું. હવે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જરા સિસ્ટમ જુદી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર હવે વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારે એમસીક્યુએસ બેઝ આવે. એમસીક્યુએસ જ આવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા. હવે આ ધોરણનો પાઠ છે ને, એનો તમારે ઇનશોર્ટ આવે. શું આવે? ઇનશોર્ટ આવે. ઇનશોર્ટ સારાંશ આવે. સારાંશ અને મૂળ અર્ક, જે ક્યાંથી પરીક્ષાઓ પેટર્ન પૂછાતી હોય એનું આપણે ઇન્ટેક્સ ની અંદરથી પણ પૂછાય. ઇન્ટેક્સ ની અંદર તમે શું જોયું, તમે શું વિચાર્યું, તમે શું કર્યું, તમે શું શીખ્યા, આવા ઇન્ટેક્સ ની અંદરથી અથવા બ્લુ કે લાલ કે પીળા કલરના જે બોક્સ તમારી ટેક્સ્ટ બુક ની અંદર આવેલા હોય એની અંદરથી પણ આમાં આ પ્રશ્ન આવી શકે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ આનું કન્ટેન્ટ, કોન્સેપ્ટ અને ટોપિક વાઇઝ તમારે એક મુદ્દાનો સારાંશ લઈ અને અહીંયાથી પૂછાતું હોય. સ્પર્ધાત્મક પરીક્ષા જુદી રીતથી પૂછાય છે. ધ્યાન રાખજો, જુદી રીતથી પૂછાય. કારણ કે આમાં ફેક્ટ પ્રશ્ન ક્યારેક જ પૂછાય. ફેક્ટ પ્રશ્ન પૂછાય, ટ્રિકી કરે, ક્યારેક ટ્વિસ્ટ કરે. તમારા ધોરણની અંદર અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાવાની પ્રશ્ન પૂછાવાની સિસ્ટમ જુદી છે. આ સિસ્ટમને સમજવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન ધોરણ તમારું ભાઈ, હું તમને વાત કરું ને કે તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલું હોય એમાં 70% રહ્યું ને એની આપણે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાની જરૂર નથી. માત્ર 30% જ તમારી ટેક્સ્ટ બુક જે છે એની આપણે ખૂબ જરૂર છે. અને 30% એટલે કે તમારા જે ચેપ્ટર આપેલું હોય 15-20 પેજનું, એમાંથી તમારે માત્ર 30% જ કામનું છે. અને કયું કામનું છે એ અમે એનાલિસિસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો અને કયા ટોપિકમાંથી પૂછાય છે, ક્યાંથી પૂછાય છે ચેપ્ટરમાંથી, એ માત્ર 30% જ કામનું અહીં લીધું છે. બાકી 70% આપણે કામનું નથી, એના ઉડાડવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા જે કામનું છે ને એ એટલું બધું એનાલિસિસ થી બનાવવામાં આવ્યું છે કે તમને આ પાઠ હું માત્ર તમારું આ ચેપ્ટર ધોરણ 8 હું 30 મિનિટમાં પૂરું કરવાનો છું. કેટલી મિનિટમાં? 30 મિનિટમાં જ પૂરું કરવાનું છે, પરંતુ સંપૂર્ણ ચેપ્ટરનો સારાંશ આવી જશે. અને સારાંશ કેમ તૈયાર કરવો એ મારું એનાલિસિસ સાથે આવીએ છીએ 30 મિનિટમાં. અને આ તમારે 30 મિનિટમાં થિયરી શીખ્યા પછી તમને હું 50 એવા વીણી અને એક ટોપિકના કન્સેપ્ટના આપણે સમજી વિચારી અને જે વેઇટેજ વાળા છે એવા હું 50 MCQS ની પ્રેક્ટિસ કરાવવાનો. આ પ્રેક્ટિસ કરાવવાનો છું ત્યારે આપણે સંપૂર્ણ આ ચેપ્ટર પૂરું કરશું. સૌથી પહેલા હું આ જે વિડિયો છે થિયરીનો વિડિયો જુઓ. વિડિયો જોયા પછી તમે એકવાર તમારી ટેક્સ્ટબુક હાથમાં લઈ તમે એક ચેપ્ટર આખું વાંચી જાઓ. સંપૂર્ણ ખૂણામાં એક જગ્યાએ બેસી શાંત જગ્યાએ મનને બરાબર મનન અધ્યયન કરો અને ત્યાર પછી તમે આ તમારે ચેપ્ટર જે આપેલા છે એ MCQS બેઝની પ્રેક્ટિસ જુઓ. ત્યારે તમારે એક ચેપ્ટર કમ્પ્લીટ થયું ગણાશે. આવું આપણે ધોરણ 8 પ્રથમ સત્ર અને ધોરણ 7 સંપૂર્ણ પ્રથમ સત્ર દ્વિતીય સત્ર આપણી એપ્લિકેશન ની અંદર ઉપલબ્ધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હો અને કોઈ પણ સ્પર્ધાત્મક આ ધોરણ 8 ની અંદર હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો અમારી અર્પણ વિદ્યા સેતુની એપ્લિકેશન તમે એપ ની અંદરથી ડાઉનલોડ કરી લેજો. અર્પણ વિદ્યા સેતુ. અર્પણ વિદ્યા સેતુ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેશો. તેમાં તમને ઘણું બધું જોવા મળશે. એકવાર અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એમાંની અંદર PYQ, મોડેલ પેપર, પ્રેક્ટિસ પેપર, પછી પ્રશ્નોત્તરી, મફત પાઠ્ય પુસ્તકો, ઘણું બધું તમને વિડિયો લેક્ચર કઈ રીતના છે, કેટલા ફોલ્ડર છે એ બધું તમે એપ્લિકેશન ની અંદર જોઈ શકશો. એટલે અર્પણ વિદ્યા સેતુ એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરી અને અમે વધુમાં વધુ અમે YouTube ચેનલ ની અંદર અમારી અર્પણ વિદ્યા સેતુની YouTube ચેનલ ની અંદર પણ આપવાની કોશિશ કરીશું. અર્પણ વિદ્યા સેતુની એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લો, સાથે સાથે અર્પણ વિદ્યા સેતુ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને જેનાથી તમે આવનાર સમયની અંદર તમે નોટિફિકેશન સૌથી પ્રથમ મળે અને આપ સુધી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ નોલેજનો ફાયદો લઈ શકો. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર ચેપ્ટર 1 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ પાકની ચર્ચા કરી. પાક એટલે શું? પાક ભાઈ એક જ ખેતરની અંદર અથવા એક જ જગ્યા ઉપર એક જ માત્રાના બીજ પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે અને જે તૈયાર થાય તેમને પાક કહેવામાં આવે. સમજાય છે દીકરાઓ? ફરીથી, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને વધુ માત્રાની અંદર એક જ જગ્યાએ ઉછેરવામાં આવે ત્યારે એને પાક કહેવામાં આવે છે. અને પાક તમે કોઈ પણ ખેડૂતની મુલાકાત લો. ખેડૂત કોઈ એક ખેતર હોય, આ ખેતર છે અને એની અંદર તમારે ઘઉંનું વાવેતર કર્યું હોય તો આ ઘઉંની સાથે સાથે કેટલીક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે જેને નીંદણ કહેવામાં આવે છે. આગળ આપણે જોશું. ઓકે, આ એક ખેતર છે, આ એક જ જગ્યા છે અને એમાં એક જ જગ્યામાં એક જ માત્રાના એટલે કે ઘઉંના દાણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને જો તૈયાર થાય એને તો એને પાક કહેવામાં આવે છે. હવે વાત કરવાની છે પાકના પ્રકાર. પાકના પ્રકાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે સમજજો? પાકના પ્રકાર. પાક પ્રકાર વિદ્યાર્થી મિત્રો, પાકના મુખ્યત્વે 3 પ્રકાર છે.
પ્રકાર છે. પાકના 3 પ્રકાર છે મિત્રો. હવે 3 પ્રકાર છે, એમાં સૌથી પ્રથમ આપણે પાક ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ખરીફ પાક એટલે કે એ ચોમાસામાં મોટા ભાગે વર્ષા ઋતુમાં ચોમાસામાં ઉગાડવામાં આવે અને એનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખરીફ પાક છે ચોમાસામાં લેવામાં આવે છે વર્ષા ઋતુમાં, એ જૂન થી સપ્ટેમ્બર. પાક વિદ્યાર્થી મિત્રો, પાકના પ્રકાર 3 છે મુખ્ય. એક ખરીફ પાક. ખરીફ પાક એટલે ચોમાસાની અંદર વરસાદ થાય અને પછી ખેતરની અંદર ઉગાડવામાં આવતો પાક, એ ચોમાસાની ઋતુમાં લેવાય છે. સામાન્ય રીતે જૂન થી સપ્ટેમ્બર એમનો સમયગાળો હોય છે. પછી એમના ઉદાહરણો જોઈએ ક્યાં જૂન થી ખરીફ પાકના, તો કે સોયાબીન, મકાઈ, ડાંગર, કપાસ, મગફળી, આ બધા પાક મોટા ભાગે ચોમાસાની અંદર લેવામાં આવે છે, એટલે એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે ખરીફ પાકને સામાન્ય રીતે વરસાદની ખૂબ વધારે જરૂર પડતી હોય અને ચોમાસાની અંદર ભેજવાળું વાતાવરણ હોય ત્યારે એને યોગ્ય પરિબળ મળી રહે, એના કારણસર પાક ખૂબ સારો થાય. એટલે જૂન થી સપ્ટેમ્બર ચોમાસાની ઋતુમાં સોયાબીન, મકાઈ, ડાંગર, કપાસ, મગફળી, મગ, આ બધા ખરીફ પાક ચોમાસાની અંદર લેવામાં આવે છે. હવે બીજો પાક છે મિત્રો રવિ પાક. હવે રવિ પાક સામાન્ય રીતે શિયાળાની ઋતુની અંદર લેવામાં આવે છે. કઈ ઋતુની અંદર? તો કે શિયાળાની ઋતુની અંદર રવિ પાક લેવામાં આવે. હવે આ રવિ પાક જે લેવાય છે એમનો ગાળો ઓક્ટોબર થી માર્ચ સુધી આ રવિ પાક લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ પકડજો, એક શબ્દ જેટલી જરૂર છે એટલી એનાલિસિસ સાથે બોલું છું અને સાથે લખું. જ્યાં નથી કામનું એ બધું 70% સ્કીપ કરવામાં આવ્યું છે, 30% એનાલિસિસ સાથે અને 100% ગેરંટી. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો, કોઈ પણ માધ્યમથી જોતા હોય, એપના માધ્યમથી તો પણ ભલે, અમારી એપથી જોતા હોય તોય ભલે, અને યુટ્યુબ થી જોતા હોય તોય ભલે, આ એનાલિસિસ સાથે આવેલું આમાંથી એક પણ શબ્દ જે બોલવામાં અથવા લખવામાં એનાથી બહાર નહીં હોય, 100% ગેરંટી. ઓકે, એટલે એક શબ્દ ને પકડજો. રવિ પાક બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. રવિ પાક સામાન્ય રીતે શિયાળાની અંદર લેવામાં આવે છે અને ઓક્ટોબર થી માર્ચ એનો સમયગાળો હોય છે. હવે એના ઉદાહરણો તો કે ઘઉં, ચણા, રાઈ, જીરું, આ બધા આ બધા પાક એવા છે જેમને ઠંડીની અંદર ખૂબ જરૂર પડે છે. બરોબર. અળસી, ધ્યાન રાખજો, કારણ કે આ ટોપિક માંથી પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. અળસી અને સરસવ આ બધા શિયાળાની અંદર પાક લેવામાં આવે છે. શિયાળાની અંદર ઓક્ટોબર થી માર્ચ એને રવિ પાક કહેવામાં આવે છે. ઘઉં, ચણા, રાઈ, જીરું, અળસી, સરસો આ બધા એના ઉદાહરણો છે. હવે ત્રીજો પાકનો પ્રકાર તો કે જાયદ પાક. મિત્રો સામાન્ય રીતે ઉનાળાની ઋતુની અંદર લેવામાં આવે છે. ઉનાળાની અંદર ખૂબ ઉનાળો હોય ને, ગરમી હોય ત્યારે, અને એનો સમયગાળો માર્ચ થી જૂન ની અંદર આ જાયદ પાક ઉછેરવામાં આવે છે. અને એના ઉદાહરણો તરબૂચ, કાકડી,
કાકડી, વિવિધ શાકભાજી, અલગ અલગ પ્રકારના શાકભાજી, આ બધું ઉનાળાની અંદર એટલે કે જાયદ પાક માર્ચ થી જૂન ની અંદર ઉછેરવામાં આવે. ઉનાળાની અંદર ખૂબ ગરમી હોય ત્યારે તરબૂચ ખાવાની ખૂબ મજા આવે. ઓકે, શરીરની અંદર જ્યારે પાણીનું ડિહાઇડ્રેશન થતું હોય ત્યારે તરબૂચ આપણને ગરમી સામે રક્ષણ આપે. આ છે વિદ્યાર્થી મિત્રો પાકના પ્રકાર. હવે ફરીથી તમને એક ક્વિક રિવિઝન કરાવી દઉં કે પાકના પ્રકાર મુખ્ય 3 છે. જે રવિ ખરીફ પાક જે ચોમાસાની ઋતુની અંદર થાય જેનો ગાળો જૂન થી સપ્ટેમ્બર. એમના ઉદાહરણ સોયાબીન, મકાઈ, ડાંગર, કપાસ અને મગફળી. પાકનો બીજો પ્રકાર રવિ પાક જે શિયાળાની ઋતુની અંદર લેવામાં આવે જેનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ છે. ઘઉં, ચણા, રાઈ, જીરું, અળસી, સરસવ આવા પાક જેને ઠંડીની જરૂર પડતી હોય એવી આપણે રવિ પાક શિયાળાની અંદર ઉછેરવામાં આવે. જાયદ પાક સામાન્ય રીતે ઉનાળાની અંદર ઉછેરવામાં આવે. એનો સમયગાળો માર્ચ થી જૂન છે. તરબૂચ, કાકડી, શાકભાજી, ભીંડો, દૂધી આવું બધું આપણે ઉનાળાની અંદર સામાન્ય રીતે ઉછેરવામાં આવે છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ છે એ આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો. વિડિયોને અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. જો YouTube યુઝર્સ હોય તો તમે વિડિયોને અંત સુધી જોજો. એપ વાળા તો અમારે જોવાના જ છે, એમને તો કોઈ પ્રશ્ન જ નથી. વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી ખેતી માટે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં સૌથી પ્રથમ આપણે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કેવી રીતે કરવી? ભૂમિને તૈયાર કરવી પહેલો કોન્સેપ્ટ જોઈ રહ્યા છે. ભૂમિને તૈયાર કરવી. વિદ્યાર્થી મિત્રો, સારું પાક ઉત્પાદન લેવા માટે પ્રથમ ચરણ પ્રથમ મહત્વનો કોઈ મુદ્દો હોય તો ભૂમિને તૈયાર કરવી. હવે સૌથી પ્રથમ ભૂમિને તૈયાર કરવા માટે આપણે ખેડાણ કરવી. ખેડાણ એટલે ખેતી કરવી, જમીનને પોચી બનાવવા માટે ખેડાણ કરવામાં આવે છે. માટીના ઉપર નીચે પોચી કરવાની, ફરીથી સમજો, માટીને ઉપર નીચે કરવાની, પોચી બનાવવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. અને ખેડાણ કરતી વખતે માટીના કોઈ મોટા ટુકડા નીકળે તો એને ઢેફા કહેવામાં આવે. ખેડાણ કરતી વખતે જમીનને ઉપર નીચે પોચી બનાવતી વખતે જો કોઈ માટીના મોટા ટુકડા નીકળે તો એને ઢેફા કહેવામાં આવે છે અને ઢેફાને ભાંગવા પડે છે. ઓકે, ચાલો બીજું હળ. ખેડાણ સામાન્ય રીતે હળથી કરવામાં આવે. હવે અગાઉના જમાનામાં પરંપરાગત ખેતી કરતા ત્યારે બળદથી ખેતી કરતા. હવે અત્યારે ટ્રેક્ટરની સુવિધા થઈ ગઈ હોવાથી હળની જગ્યાએ આપણે ટ્રેક્ટરની સુવિધા કરી છે. પરંતુ આપણે ચેપ્ટરની અંદરથી પૂછાય છે એટલે આપણે તૈયાર કરવું પડશે. હળ લાકડાનું, લોખંડનું બનેલું હોય. લોખંડની મજબૂત ત્રિકોણાકારની પટ્ટી હોય. હળની મોટી પટ્ટી હોય. બરોબર, હળની મોટી પટ્ટી હોય. અહીંયા ત્રિકોણાકારની મોટી પટ્ટી હોય. અહીંયા માટી હોય, જમીન હોય અને આ લાકડાનો અથવા લોખંડનો અને મુખ્ય ભાગ છે લાકડાનો બનેલો હોય જેને હળ સાપ કહે. મુખ્ય ભાગ છે એ લાકડાનો બનેલો હોય અને હળ સાપ કહેવાની અંદર આવે. હળ સાપના એક છેડા પર હેન્ડલ હોય ને બીજો છેડો ધરી જેવો ભાગ તેની સાથે જોડાયેલો હોય. એક હેન્ડલ હોય અને એક ધરી જેવો ભાગ અહીંયા એની સાથે જોડાયેલો હોય અને બીજો નીચેનો છેડો અણી વાળો ત્રિકોણાકારની એ જમીનને પોચી ખેડાણ કરતો હોય. બીજી વાત છે ખરપિયો. ખેતીના સાધનોનો પરિચય. ખરપિયો નીંદણ દૂર કરવા માટે વપરાય છે. ખરપિયો નીંદણને દૂર કરવા માટે વપરાય છે. નીંદણ હોય ને જે મુખ્ય પાક સાથે ઉગી નીકળેલી બિનજરૂરી વનસ્પતિ એને નીંદણ કહેવામાં આવે. ઘાસ વધારાનું જે ઉગી નીકળે એને ખરપિયાથી દૂર કરવામાં આવે. હવે
ઢેફા નીકળે ખૂબ ત્યારે જમીનને પોચી બનાવવા માટે અને ઢેફા ભાંગવાની પ્રક્રિયા માટે સમા રાખવામાં આવે છે. જમીનને સમતલ બનાવવા માટે સમા રાખવામાં આવે છે. માટીના મોટા મોટા ઢેફા હોય ને ઢેફા એને સમતલ કરવા માટે અને ભાંગવા માટે સમા રાખવામાં આવે છે. સમાનો ઉપયોગ સમજી લેજો. વાવણી અને સિંચાઈ ખેતરને સમતલ કરવું આવશ્યક હોય છે અને આ કાર્ય સમાર કરે. સિંચાઈ માટે તમારે ખેતરને બરાબર સમતલ જોઈએ તો પિયત માટે પાણી તમે આપી શકો અને ઢેફા ભાંગવા માટેનું કામ આ સમારનું છે. હવે દાંતાવાળો કરમ. દાંતાવાળો કરમ. દાંતાવાળો કરમ. ભાઈ દાંતાવાળો કરમ જમીનને પોચી બનાવવા માટે તેમજ નીંદણ દૂર કરવા માટે ખેડ સારી રીતે કરવા માટે જમીનને પોચી બનાવવા માટે થાય. દાંતાવાળો કરમ ખેતર હોય ને ખેતર, આ ખેતર એની અંદર ઊભા આમ ચાસ હોય ને તો એક દાંતાવાળો કરમ આમ આડી દિશાની અંદર ચલાવવામાં આવે છે ને પછી ઊભા દિશાની અંદર, જેથી માટી ઉપર નીચે થાય અને જમીન પોચી બને, સમતલ બને અને ઢેફા દૂર થાય અને વાવણી માટે યોગ્ય જમીન અનુકૂળ રહે તેવી બનાવવામાં આવે. હવે બીજો તબક્કો છે રોપણી. રોપણી ખેતીના ભૂમિને તૈયાર કરવી અને એના સાધનોનો ઉપયોગ આપણે સમજી ગયા. સાધનોનો ઉપયોગ ઘણી વખત પૂછાય છે MCQ ની અંદર. ઓકે, ચાલો બીજો મુદ્દો મહત્વનો રોપણી. રોપણી આઈ ભૂમિને તૈયાર કરી, જમીનને બરાબર તૈયાર કરી અને હવે જ્યારે વાવણી થાય ને ત્યારે પાક ઉત્પાદન સૌથી મહત્વનો વસ્તુ વાવણી. બીજને રોપવાની જે પ્રક્રિયા રહી ને એને વાવણી કહેવામાં આવે. સૌથી મહત્વનું વાવણી. વાવણી જમીન ઉનાળાની અંદર કમ્પ્લીટ થઈ ગયા પછી આ બધી પ્રક્રિયા પછી જમીન સમતલ થઈ ગયા, પોચી બની ગયા પછી અહીંયા વાવણી બીજનું જે બીજ વાવવાની જમીનની અંદર પ્રક્રિયા યોગ્ય ઊંડાઈ, વધુ ઊંડાઈ નહીં, ઉપર નહીં, થોડી માટી આવે એ રીતે, કારણ કે હવા, પાણી અને ભેજ ત્રણેય પરિબળો જ્યારે બીજને મળે ત્યારે એનું અંકુરણ ફૂટી નીકળે. એટલે વાવણી યોગ્ય કરવી બહુ મહત્વની છે. વાવણી યોગ્ય બે બીજ વચ્ચે યોગ્ય અંતર રાખવું, યોગ્ય ઊંડાઈ રાખવી, આ બધી પ્રક્રિયા વાવણીની અંદર ખૂબ મહત્વની છે. સૌથી મહત્વનો તબક્કો છે રોપણી. એટલે ખેતરમાં ખેડાણ પછી બીજ ભૂમિ વાવવાની પ્રક્રિયા. રોપણી એટલે ખેતર કમ્પ્લીટ થઈ ગયું પછી એમાં જે બીજ વાવો છો એની પ્રક્રિયાને રોપણી કહેવામાં આવે છે. ઘણી વખત મરચી કે ટમેટિક એવા ખૂબ પ્રકારની વનસ્પતિઓનો ધરું તૈયાર કરી અને પછી ખેતરની અંદર રોપવામાં આવે છે. એટલે કે માટીની અથવા ટ્રેની અંદરથી ધરું તૈયાર કરી પછી ખેતીની અંદર રોપણી કરવામાં આવે છે. બીજની વાવણી કરવા માટે વપરાતું આવતું ઓજાર જે છે ગળણી આકારનું હોય તેને ઓળણી કહે. ગળણી આકારનું બીજ વાવવાનું જે ગળણી આકારનું જે ઓજાર છે એને સામાન્ય રીતે ઓળણી કહેવામાં આવે છે. આની અંદર ખેડૂત અહીંયાથી બીજ નાખતો હોય, બીજ અને અહીંયા બે ચાસની અંદર બીજ જતું હોય, અને ઓરણી કહેવામાં આવે છે. ઓરણી સાધનના ઉપયોગ જોતા જજો, ઘણી વખત આવે. બીજની વાવવાની પ્રક્રિયા જે ત્રિકોણ આકારનું ગળણી જેવા આકારનું રહ્યું સાધન એને ઓરણી કહેવામાં આવે છે. ઓરણીનો ઉપયોગ બીજની રોપણી વખતે થાય. આજના આધુનિક જમાનો. હવે ભાઈ આધુનિક જમાનો છે એટલે સામાન્ય રીતે આ દેશી પરંપરાગત ખેતી કરવાને બદલેમાં ટ્રેક્ટર વાળી ઓરણીથી કમ્પ્લીટ પાકને વાવવામાં આવે છે, જેને સીડ ડ્રીલ કહેવામાં આવે. સીડ ડ્રીલ તરીકે તેનો મુખ્ય ફાયદો એ છે કે જમીનમાં યોગ્ય અંતરે, જમીનની અંદર યોગ્ય અંતરે બીજ મુકાય અને યોગ્ય ઊંડાઈએ મુકાય, અને બીજ સીડ ડ્રીલ થી બીજ ઓછું જોઈએ છે અને સીડ ડ્રીલ થી યોગ્ય બે પાક વચ્ચેના છોડ વચ્ચેનું અંતર રહે છે
અને યોગ્ય ઊંડાઈ આવે છે અને ખૂબ બીજની ઉગવણી સારી થાય છે. તેના કારણોસર આજે પરંપરાગત વ્યવસાયિક ખેતીકાર્યની સાધનોની બદલીમાં સીડ ડ્રીલ ઓરણીનો ઉપયોગ ખૂબ પ્રચલિત બન્યો. મહેનતનો અને સમયનો બધો બચાવ થાય. પછી હવે મહત્વનો તબક્કો છે ખાતર. ખાતર ઉમેરવું અને ખાતરના પ્રકાર. ખાતર ઉમેરવું અને ખાતરના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, ખાતર બે પ્રકારના હોય છે. ખાતરના મુખ્ય બે પ્રકાર છે. ખાતર જે વનસ્પતિ જે છે ને, વનસ્પતિ એ કુદરતી રીતથી તો જમીનની અંદર જે પોષક તત્વો હોય એ લઈ જ લઈએ, અને જે છોડનો વિકાસ થવાનો, ગ્રોથ થવાનો જે દર છે એ દરની અંદર વધારો કરવા માટે સામાન્ય રીતે કૃત્રિમ એનપીકે, યુરિયા, આ બધા જે બોરીઓમાં ખાતર આવે છે અથવા 1 kg 2 kg ની અંદર એ વધારે તંદુરસ્તી છોડને આપવા માટે, યોગ્ય પોષણ આપવા માટે ઉમેરવામાં આવતું બહારથી આવતું પોષણ એટલે ખાતર. ખાતર વનસ્પતિની યોગ્ય વૃદ્ધિ માટે બહારથી યોગ્ય માત્રાની અંદર યોગ્ય સમયે જે તંદુરસ્તી વિકાસ માટે પોષક દ્રવ્ય રૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે ને, એમને ખાતર કહેવામાં આવે. હવે ખાતરના પ્રકાર બે છે વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે ખાતર બે પ્રકારના હોય છે. એક કુદરતી ખાતર, કુદરતી ખાતર, એ કુદરતી ખાતર, અને એક કૃત્રિમ ખાતર. એક કુદરતી ખાતર ને એક કૃત્રિમ ખાતર. હવે કૃષિ ખાતર, કુદરતી ખાતરની આપણે ચર્ચા કરી તો કૃષિ કચરા તેમજ પ્રાણીઓનો મળ મૂત્ર, માણસના અથવા કોઈ અવશેષો કે જેના વિઘટન પામી અને પછી જે તૈયાર થાય, પ્રાણીનો મળ મૂત્ર અથવા કોઈ લીલો પડવાશ કે એ પ્રાણીઓના મળ મૂત્ર છાણના વિઘટનથી જે સેન્દ્રિય ખાતર તૈયાર થાય, એ પદાર્થોની માત્રા સેન્દ્રિય પદાર્થની અંદર ફેરવાય, વધારે પડતું પોષક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે. કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે. એ કેવો છે? કાર્બનિક જૈવિક પદાર્થ. કાર્બનિક જૈવિક પદાર્થ છે. કાર્બનિક જૈવિક પદાર્થ. કાર્બનિક જૈવિક પદાર્થ છે કુદરતી ખાતર. હવે એમાં ઘણી વખત કુદરતી ખાતરની અંદર લીંબોળીનો ખોળ, આ પછી પેલો તમાકુનો ખોળ, આ બધું આમાં નાખવામાં આવે છે. સામાન્ય રીતે દેશી છાણિયું ખાતર એ કુદરતી ખાતર છે. હવે આમાં સૌથી પોષક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય. કેવું હોય? પોષક દ્રવ્યોનું પ્રમાણ ઓછું. પોષક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. કેવું હોય? પ્રમાણ ઓછું. હવે છાણિયું ખાતર, વર્મી કોમ્પોસ્ટ ખાતર, અળસિયાની મદદથી બનાવેલું લીલો પડવાશ, ખોળનું ખાતર, લીંબોળીનો ખોળ, ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર, આ બધાના ઉદાહરણો છે. આ બધા આના ઉદાહરણો છે. ઓકે, લીંબોળીનો ખોળ, પછી લીલો પડવાશ, પછી વર્મી કોમ્પોસ્ટ, આ બધા એના ઉદાહરણો છે. લીલો પડવાશ, ખોળનું ખાતર, ગોબર ગેસ, છાણિયું ખાતર, વર્મી કોમ્પોસ્ટ, અળસિયાની મદદથી તૈયારેલું, અને ઘણી વખત મરઘાનું ચરક, પોલ્ટ્રી ફાર્મમાં જે મરઘાનું ચરક નાખવામાં આવે છે, એ પણ આ કુદરતી ખાતરની અંદર આવે છે. હવે આ કુદરતી ખાતરના ફાયદા જમીનનું ભૌતિક બંધારણ સુધારે. આ શું કરે? જમીનનું બંધારણ સુધારે. કુદરતી ખાતર જમીનની અંદર ઉમેરવાથી એનું બંધારણ સુધરે જમીનની અંદર, અને પછી તેની અસર લાંબા સમય સુધી રહે, જેથી વારંવાર નાખવું નથી પડતું. અસર લાંબા સમય સુધી
અસર લાંબા સમય સુધી. ભાઈ, આ કુદરતી ખાતર છે એની અસર જમીનની અંદર લાંબા સમય સુધી રહેતી હોવાથી વારંવાર એને નાખવું પડતું નથી. પછી જમીન છિદ્રાળુ બને, જમીનની જળ સંગ્રહમાં વધારો થાય, જમીન છિદ્રાળુ બને, જમીનની જળ સંગ્રહતા હોય ને, જે જળ સંગ્રહતા પાણી સંગ્રહવાની શક્તિ એની અંદર વધારો કરે, સૂક્ષ્મ જીવામાં વધારો થાય, પ્રમાણમાં સસ્તું છે. હવે વાત કરવાની છે કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર. આ કાર્બનિક જૈવિક છે, આ અકાર્બનિક છે. અકાર્બનિક જૈવિક ખાતર છે. અકાર્બનિક જૈવિક ખાતર, જેમાં સામાન્ય રીતે કૃત્રિમ ખાતર, અકાર્બનિક જૈવિક ખાતર સ્વસ્થ વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી અને વ્યવસાયિક સ્વરૂપમાં કારખાનામાં તૈયાર થતું અને કરવામાં આવતું વનસ્પતિ માટે જે યોગ્ય પોષક દ્રવ્ય જરૂરી છે તે ખાતર જે છે એને કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આમાં પોષક દ્રવ્યની માત્રા પુષ્કળ સ્વરૂપમાં હોય છે. કેવું આમાં પ્રમાણ ઓછું હોય, આમાં કેવું પ્રમાણ હોય? વધારે હોય. પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય. કૃત્રિમ ખાતર એક રાસાયણિક પદાર્થ છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, આના બધા ઉદાહરણો. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડીએપી, એનપીકે, પોટાશ, આવા બધા ઘણા બધા આજે બજારની અંદરથી કૃત્રિમ અલગ અલગ પ્રકારના ખાતર લઈ અને ખેતીની અંદર નાખવામાં આવે છે. જેમાં એનપીકે માં નાઇટ્રોજન, પોટાશ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. અને ડીએપી માં ડાયએમોનિયમ સલ્ફેટ હોય. ફાયદા: વનસ્પતિને પોષક તત્વો ઝડપથી મળે એટલે તરત જ અસર જણાય અને ખેડૂતને ગમે અને પાક ઉત્પાદન વધે. અસર ઝડપી છે. કેવી છે? અસર ઝડપી. અસર ઝડપી. પણ કેવા સમય માટે? ટૂંકા સમય માટે. ટૂંકા સમય માટે. ટૂંકા સમય માટે. પણ વધારે પડતો ઉપયોગ રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીનને નુકસાન કરે. કે યોગ્ય માત્રાની અંદર જ એ ઉમેરવું જોઈએ. ચાલો, હવે વાત કરવાની છે સિંચાઈ. સિંચાઈની પદ્ધતિઓ. સિંચાઈ અને સિંચાઈની પદ્ધતિઓ. સિંચાઈની પદ્ધતિઓ. સૌથી પહેલા સિંચાઈની પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ફુવારા પદ્ધતિ. ખેતરની અંદર યોગ્ય નળી ફિટ કરી અને ફુવારાઓ લગાવવામાં આવે છે અને રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ એટલે કે જમીન સમતલ ન હોય તો પણ થઈ શકે છે. અને ફુવારા પદ્ધતિનો માનવ સ્ત્રોત પાણીની બચત થઈ શકે છે. બગીચામાં સિંચાઈ માટે ફુવારા માટે સૌથી વધારે અનુકૂળ છે. ફુવારા પદ્ધતિથી પોષક તત્વો અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરી શકાય. જે પાણી ફુવારા પદ્ધતિમાં ચાલુ હોય તેમાં યોગ્ય માત્રાની અંદર તમે દવા નાખી દો, એમાં દવાનો ઉમેરો કરી દો તો ફુવારા પદ્ધતિ દ્વારા દવાનો સ્પ્રે પણ થઈ જાય છે. આ ફુવારા પદ્ધતિ સામાન્ય રીતે બગાયતીની અંદર સૌથી વધારે હોય. એટલે સૌથી ફાયદો એ કે જમીન એ સમતલ ના હોય તો પણ એક પદ્ધતિ ફુવારા પદ્ધતિ યોગ્ય છે. કારણ કે એમાં પાણી ચલાવવા માટે તો આવતું નથી સિંચાઈ માટે, અને ફુવારા હવામાંથી ફુવારો કરી અને આપવામાં આવે છે. ત્યાર પછી વાત છે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ આધુનિક યુગની અંદર પાણીના અને મહેનતના બચાવમાં સૌથી અત્યાધુનિક
કોઈ સિંચાઈ પદ્ધતિ હોય તો એ ટપક પદ્ધતિ કહેવામાં આવે છે, જેમાં પાણીની અંદર ખૂબ બચત થાય છે. ખાતર પણ ટપક સાથે આપવામાં આવે છે, ટપકની પાણી આપવામાં આવે એમની સાથે, અને આ પાણી ટીપે ટીપે વનસ્પતિના મૂળ સુધી પહોંચે છે. બધી સિંચાઈ પદ્ધતિમાં સૌથી સર્વશ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે ટપક પદ્ધતિ. પાણીની અછત વાળા વિસ્તારો માટે એક પ્રેરણારૂપ વરદાનરૂપ સાબિત થઈ. ઓકે, આટલું જ મહત્વનું છે. પછી આપણે છે ટપક પદ્ધતિ, પછી નીંદણની રક્ષા. નીંદણ પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નીંદણ કહે છે. હવે નીંદણ જો વધારે પ્રમાણમાં હોય તો મુખ્ય જે પાક વાવ્યો હોય તેને પોષક તત્વોનો અભાવ થાય, એટલા માટે નીંદણ દૂર કરવામાં આવે. હવે નીંદણની માટે સૌથી આપણે નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે. કે ખેડૂત બળદથી અથવા ટ્રેક્ટરથી સાથીથી પણ નિંદામણ દૂર કરે છે. ખુરપી ને વાવણીય મદદથી નીંદણ દૂર કરે, અને નિંદામણ નાશક કેટલીક દવાઓ પણ છે. એક સાથી હાંકી અથવા ટ્રેક્ટર જે કયો તે ટ્રેક્ટર ચલાવી અને પછી એક નિંદામણ નાશક દવા છાંટી. નિંદામણ નાશક દવાઓ છાંટી અને નીંદણ દૂર કરવામાં આવે. હવે આમાં 2,4-D ખૂબ પ્રચલિત છે. ત્યાર પછી સ્ટોમ્પ દવા ખૂબ પ્રચલિત છે. ત્યાર પછી ગ્લાયસોફોસ આ દવાઓ મુખ્ય છે. ઓકે, આ વાવણી કર્યા પહેલા આમાં જમીનની અંદર પાણી સાથે પીએચ સાથે આપવામાં આવે તો આ છાંટવામાં આવે. ગ્લાયસોફોસ વનસ્પતિ ઉગી નીકળ્યા પછી છાંટવામાં આવે, અને વનસ્પતિને ફક્ત વનસ્પતિઓ નાશ પામે, મુખ્ય પાકને કઈ થતું નથી. હવે નિંદામણનું મહત્વ ખૂબ આપણા માટે મહત્વનું છે, કારણ કે જો નિંદામણ કરવી નહીં તો યોગ્ય પાક સાથે નીકળતી વનસ્પતિઓ બધી જમીનનું પોષક તત્વ લઈ લેવામાં આવે. સૌ આગળની ચર્ચા કરી લણણી. મહેનત આવી મોસમની ભાઈ ગુજરાતી ભાષામાં એક કવિતા આવતી, સોના વરણી સિંગ બની મહેનત આવી મોસમની. ઓકે, હવે ભાઈ લણણી ખૂબ ખેતી માટે ખૂબ અગત્યનો પાક છે. ખેતી માટે લણણી માટે ખૂબ અગત્યનો તબક્કો છે, કારણ કે લણણી કરવી ખૂબ જરૂરિયાત છે. પાક જ્યારે સંપૂર્ણ પરિપક્વ બને, એમાં યોગ્ય પ્રમાણનું ભેજ રહે, ત્યારે જે અનાજના કોસલા હોય ને, અનાજના કોસલા અથવા ડુંડામાંથી અનાજને દૂર કરવાની પ્રક્રિયાને લણણી કહેવામાં આવે છે. આપણા દેશમાં સામાન્ય રીતે દાંતરડાથી લણણી કરવામાં આવે છે, અને મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દાંતરડાથી લણણી થાય. દાંતરડાનો ઉપયોગ લણણી કરવા માટે, કાપવા માટે થાય. અને બીજું મશીનથી હાર્વેસ્ટર પણ ઉપયોગ છે. હાર્વેસ્ટરથી મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હાર્વેસ્ટર થ્રેશિંગ, પહેલા અનાજના કોતરાને દૂર કરવા માટે હલર એટલે કે થ્રેશિંગ કરવામાં આવે છે. ટ્રેક્ટર વડે ચાલતું સાધન છે. થ્રેશિંગ કરવાના સાધનને થ્રેશર પણ કહે છે. કમ્બાઇન મશીન, હાર્વેસ્ટર બંને જોડી અને સંયુક્ત રીતે અને લણણી ઋતુ સાથે એકદમ વિશેષ, જેમ કે પોંગલ, વૈશાખી, હોળી, દિવાળી, નાબબ્ય અને બિહુ ઉત્સવ જોડાયેલા છે. ખાસ ધ્યાનમાં રાખજો, બહુ પૂછાય છે. લણણી સાથે કયા તહેવાર જોડાયેલા છે? લણણી સાથે કયા તહેવાર જોડાયેલા છે? બોલું છું, ધ્યાન રાખજો. હોળી, દિવાળી, વૈશાખી, નાબબ્ય, બિહુ આ ખાસ જોડાયેલા તહેવાર છે. હવે સંગ્રહ, અનાજનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે? અનાજનો યોગ્ય ભેજ જ્યારે એનામાંથી ઉડી જાય પછી કોઠારની અંદરથી સંગ્રહ કરવામાં આવે, અને અનાજને તડકામાં ભેજરહિત કર્યા પછી દવાઓની મદદથી અથવા રસાયણની મદદથી લાંબો સમય સુધી ટકાવવા માટે આ કોઠાની અંદર સંગ્રહ કરવામાં આવે. પરંપરાગત રીતે, સામાન્ય રીતે
કોઈ અનાજ બગડી ન જાય એટલા માટે જૂની પદ્ધતિની અંદર જે અનાજ સંગ્રહ કરે ને સ્ટોર પીપ કે ડ્રમ કે કોથળામાં, તેમાં લીમડાના પાન પણ નાખવામાં આવે છે. જેના કારણોસર લાંબા સમય સુધી એની અનાજની જાળવણી અને વ્યવસ્થા રહી શકે. અનાજને વિપુલ પ્રમાણમાં સંગ્રહમાં ધાતુમાં બનાવેલી સાયકલો અથવા કોઠારોમાંથી થાય છે. કોઠાર બનાવવામાં આવે અથવા કોઠી, મોટા અનાજના પીપ આમાં થાય છે. અનાજને સૂક્ષ્મ જીવોથી બચાવવા માટે લીમડાના પાનનો અને ક્યારેક આધુનિક જમાનાની અંદર બોરેક્સ પાવડર સામાન્ય રીતે અનાજ બગડે નહીં એટલા માટે બોરેક્સ પાવડર એને યોગ્ય માત્રાની અંદર એમાં ઉમેરવામાં આવે છે. પ્રાણીઓ દ્વારા ખોરાક. જો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે વનસ્પતિઓ જેમ પ્રાણીઓ પણ આપણને વિવિધ પ્રકારના ખોરાક પ્રદાન કરે છે. પ્રાણીઓ આપણને વિવિધ પ્રકારના દાળ, આપણને દૂધ પ્રાણીઓમાંથી પેદાશમાંથી મળે છે. તેમજ આપણને રીંગણ, બટેટા, દૂધી આ જે વનસ્પતિ પેદાશમાંથી આપણને મળે છે. માછલીઓમાંથી કોડ લીવર ઓઇલ મળે છે, જે વિટામિન ડી વિપુલ પ્રમાણમાં હોય છે. માછલીની અંદર સામાન્ય રીતે વિટામિન ડી મળે છે અને એનામાં કોડ લીવર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે કમરના બધા રોગો માટે ખૂબ યોગ્ય છે. અને વિટામિન ડી ની ઉણપથી સુક્તાન રોગ થાય છે. સુક્તાન રોગ એટલે હાડકાં ત્રાંસા થઈ જવા. ઘણાના પગ આમ ત્રાંસા હોય છે ને, જે ત્રાંસા થઈ જવા, હાડકાના વળાંક વળી જવો એ સુક્તાનને રોગ થાય. ઉગતા સૂર્યના કિરણમાં પણ વિટામિન ડી હોય છે. સામાન્ય રીતે બાળકને જ્યારે કમળો થાય ત્યારે ઉગતા સૂર્યની અંદર એની બરોળને ખુલ્લી, એના પાછળની પીઠને ખુલ્લી ઉગતા સૂર્યના કોમળ તડકાની અંદર રાખવામાં આવે છે. એના કારણસર એને વિટામિન ડી બાળકની અંદર પુષ્કળ પ્રમાણમાં લેવાથી વિટામિન ડી ની ઉણપથી આપણે જે રોગ છે એ બચી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારું ચેપ્ટર 1 અહીં પૂરું થાય છે. આટલું જ મહત્વનું છે. હવે જોઈએ મહત્વના કેટલાક MCQs ની પ્રેક્ટિસ માટે. જઈએ આપણે સ્ક્રીન ઉપર. એ પહેલા હું આપને નમ્ર વિનંતી કરું છું કે આ લેક્ચર જોયા પછી એક વખત ટેક્સ્ટબુક વાંચી નાખો. ટેક્સ્ટબુક તમારું ચેપ્ટર વાંચ્યા પછી MCQs ની પ્રેક્ટિસ જોજો. ઓકે, કોઈ પણ જાતના ગુજરાતના કોઈ વિદ્યાર્થીને કચાશ ન રહે એ માટે અહીંયા એપ અને YouTube બંને યુઝર્સ માટે અહીંયા બંને વિભાગની અંદર અપલોડ કરવામાં આવ્યો છે. અને હવે મહત્વના BYQ પૂછાઈ ગયેલા અને ખૂબ મહત્વના જે વેઇટેજ વાળા 100% એનાથી એક પણ પ્રશ્ન બહારનો નહીં એવા પ્રશ્નો આપણે જોઈએ આગળ નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી મને રજા આપશો. ફરીથી અર્પણ વિદ્યા સેતુની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવનાર તમને સમયની અંદર નોટિફિકેશન મળતા રહે. ઓકે, ત્યાં સુધી મને રજા આપશો. મળીએ મિત્રો આગળના લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ.